જો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો પ્રશ્ન છે ગ્રાહકોની ફરજો જણાવો. તેમાં જો પહેલી ફરજ છે કે કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા વગેરે તપાસી લેવા જોઈએ, કે જેના આધારે આપણને ખબર પડે કે તે વસ્તુની કિંમત કેટલી છે, તેની ગુણવત્તા કેવી છે, અને વેચાણ પછીની જે સેવા એટલે કે વેચાણ પછી આપણને કેવો સંતોષ પ્રાપ્ત થશે તે બાબતો તપાસી લેવી જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગેરંટી કાર્ડ પણ લઈ લેવું જોઈએ. શક્ય હોય તો તેનું કયું કાર્ડ આપણને કહ્યું છે? ગેરંટી કાર્ડ પણ લઈ લેવું, તેની પણ આપણને વાત કરી છે. બરાબર, કે જેના આધારે આપણને ખબર પડે કે આ વસ્તુ ગેરંટીવાળી છે. હંમેશા બજારમાંથી BIS, ISI કે એગમાર્કની માર્કાવાળી ચીજ વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જો આપણે શું કહ્યું છે કે બજારમાંથી BIS, ISI કે એગમાર્કની માર્કાવાળી ચીજ વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કેમ? કારણ કે તે બધી જ વસ્તુઓ સરકાર દ્વારા પ્રમાણિત થયેલી છે. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. કે આપણે કહેવાય છે કે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ જ્યારે કોઈ પણ ઉપકરણો આપણે ખરીદીએ છીએ ત્યારે સ્ટાન્ડર્ડાઇઝેશનવાળી વસ્તુઓ ખરીદવી, કારણ કે તે વસ્તુઓ સંપૂર્ણપણે વિશ્વસનીય હોય છે. ગ્રાહકે ચીજ વસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. વસ્તુ કે સેવા વિશેની આપણી પાસે તમામ માહિતી એક તો હોવી જોઈએ, બરાબર, અને જાહેરાત મુજબ જે લેબલ કે જે તે બાબતો છે તેને તપાસી લેવા જોઈએ. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. કે પોતાનું જે વર્તન વ્યવહાર છે એના બિહેવિયર પરથી જ ખબર પડે કે વ્યક્તિ પ્રામાણિક છે, હોનેસ્ટલી છે કે કેવો છે તે માણસ તે. એટલે એ જે બાબત છે તે ઉત્પાદકને તેની ખાતરી કરાવવી જોઈએ. એના પછી આપણને કહે છે ગ્રાહકે ખરીદેલ વસ્તુ કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. જો શું કહ્યું છે આપણને કે જ્યારે ગ્રાહકે કોઈપણ વસ્તુ કે સેવા વસ્તુ ખરીદી ત્યારે તે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જો શું કહ્યું છે કે વોરંટી કાર્ડ ભરાવી તેમાં દુકાનનો એક તો સિક્કો અને તેની સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. જો શું કહ્યું છે આપણને કે ગ્રાહકોએ બિનરાજકીય કે સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ અને ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓ એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીઓને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. કે પોતાને જો કોઈ પણ પ્રકારે ન્યાય થયો છે, બરાબર, તો સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. એના પછી આપણને કહે છે કે વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેને ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ. ગ્રાહકને મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું એનું વજન, અતિમતીથી ઉત્પાદનનું નામ, સરનામું વગેરે જોઈ ચકાસીને લેવા જોઈએ. અતિમતી એટલે પોતાનામાં રહેલી જે બુદ્ધિશક્તિ છે એના આધારે એની વસ્તુ ખરીદવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. એટલે આપણે કે વસ્તુ જ્યારે ગ્રાહકે પસંદગી કરી તેની ગુણવત્તાની બાબતમાં એટલે કે એની ક્વોન્ટિટીની બાબતમાં કે માલની સલામતીના ધોરણોમાં
કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. કે આપણને જ્યારે શંકા જાય કે આ વસ્તુની જે ક્વોન્ટિટી છે એ ઓછી ઉતરતી છે તો તરત જ તેનું જે દુકાનદાર કે જે તે વેપારી છે એનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ એટલે થાય ન્યાય માગતી અરજી કરવી જોઈએ. એટલે કે વેપારી કે કોઈ પણ દુકાનદાર છે તે ફરિયાદ નિવારણમાં વિલંબ કરે, બરાબર, ત્યારે સત્તામંડળો કે કોર્ટ સમક્ષ તેને દાદ માગતી અરજી કરવી જોઈએ. ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. આપણને સેલ ને બધું ભરાય છે એમાંથી દેખાદેખીથી કે લલચાઈને આપણે કોઈ પણ પ્રકારની એમાં ખરીદી કરવી ન જોઈએ. પોતાની જરૂરિયાત મુજબ જ વસ્તુ ખરીદાઈ જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. જો તેમાં આપણને કહ્યું કે પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવાની સાવચેતી ગ્રાહકે જાતે જ રાખવી જોઈએ. આ વસ્તુ મહત્વની છે. એના પછી આપણને કહે છે કે ગ્રાહકે તોલમાપના દરેક પ્રકારના સાચા અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલમાપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલ ન હોય તો તોલમાપ અધિકારી શ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવણી કે લેખિત ફરિયાદ કરવી. કારણ કે દુકાનદાર જે છે એને તોલમાપના જે સાધનો છે દર વર્ષે એને પ્રમાણિત કરવા પડે છે. જો એને પ્રમાણિત ન કરાવ્યા હોય, બરાબર, તો અધિકારી શ્રીનો સંપર્ક કરી તેની ધ્યાન દોરવણી કે લેખિત અરજી કરવી જોઈએ. ગેસ સિલિન્ડરમાં ગેસ સીલ તપાસવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 4 0, બરાબર, એટલે આપણે કે 0 મીટર રીડિંગ જોઈ લેવું. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. એના પછી કે છે વીજળી, ટેલિફોન, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલ આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. આપણે આ પરિસ્થિતિ પણ મહત્ત્વની છે કે જ્યારે કોઈ પણ આપણે સેવાનો લાભ લઈએ છીએ, ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણને તેમાં ખામી જણાય છે તો આપણે તેની જાણ ઉપરના જે અધિકારી છે એટલે કે માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી અને સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી અને જાગૃત ગ્રાહકે પોતાના થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચેનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવા જોઈએ. આટલી વસ્તુ એમાં મહત્વની છે. અને એમાં છેલ્લું આપણને કહે છે કે ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશો, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. ગ્રાહકે શું કહ્યું છે કે ગ્રાહક જાગૃતિના જેટલા પણ કાર્યક્રમો યોજાય છે તેમાં ઝુંબેશ, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ અને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ પણ વસ્તુ મહત્વની છે.